2 વાગ્યાના સમયે મને આ જાણ થઈ હતી ને ઘટના સ્થળ પર અમે લોકોએ પહોંચીને જોયું હતું કે મગર છે, 6 ફૂટનો મગર છે. એક કોર્નર સાઈડ, એક કહેવાય ને કે ખૂણાની અંદર જ એક એક્સેસિબલ જગ્યા હતી જ્યાં હું જઈ શકું અને એ મગરને રેસ્ક્યુ કરી શકું અને એ મગરને બહાર લાવી શકું. હવે એ જગ્યા પર ઘણી બધા કીચડ હતા, કેમ કે 15 થી 20 ફૂટ તો કીચડ હતું અને બહુ કહેવાય કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો હતો, કેમ કે કીચડના લીધે કશેક ને કશેક એક મગર પકડાઈ નહોતો કાં તો રેસ્ક્યુ થઈ શકે એવો નહોતો. ત્યારે અમે લોકોએ 3 થી 3.5 કલાકની જહેમત કરી હતી મગરને બહાર કાઢવા માટે. સહી સલામત રીતે અમે મગરને ક્રેન દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યો હતો, કારણ કે એ જગ્યા પરથી બહાર નીકળવું, જે જગ્યા પર મગર હતો, જે જગ્યા પર ખાલી જગ્યા હતી, એ જગ્યા પરથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ હતું મેન્યુઅલી. તો અમે લોકોએ ક્રેનની મદદ લીધી હતી અને ક્રેનની મદદથી અમે લોકોએ મગરને બહાર લિફ્ટ કરી અને ઉપર મૂક્યો હતો. અને સહી સલામત રીતે આ ઓપરેશનની અંદર સંદીપ ગુપ્તા, ભાવેશ બારિયા અને હું, હેમંત વઢવાણા, સચિન દેસાઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જિગ્નેશભાઈ પરમાર દ્વારા પણ સહયોગ રહ્યો હતો અને અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો છે.